નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવાગઢમાં સ્થાનિક રહીશો દ્વારા ચાંપાનેર ગ્રામ પંચાયતના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવવાથી ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પડતર માંગણીઓને લઈને સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢના તળેટી તેમજ ડુંગર પર રહેતા ગ્રામજનો દ્વારા આગામી 22 જૂનના રોજ યોજાનાર ચાંપાનેર ગ્રામ પંચાયતની ચૂંટણી તેઓના વિકટ પડતર પ્રશ્નોનો જો નિકાલ નહીં આવે તો ના છૂટકે ચૂંટણી બહિષ્કાર કરવાની નોબત આવશે. આ પ્રકારનું અલ્ટિમેટમ આપતું આવેદનપત્ર હાલોલના પ્રાંત અધિકારી તેમજ હાલોલના ધારાસભ્યને પાઠવી તેઓની માંગણીઓ આવેદનપત્રના માધ્યમથી રજૂ કરી તેઓની માંગણીઓ સ્વીકારવા તેમજ તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ચાંપાનેર પાવાગઢ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા ચૂંટણી અધિકારી તેમજ હાલોલ પ્રાંતને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાવાગઢ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ એવા ભદ્રગેટ તરીકે ઓળખાય છે તે તારીખ 29/8/2024 ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રિપેરિંગ અર્થે બંધ કરવામાં આવ્યો હતો. જે માર્ગ સ્થાનિક લોકોને તેમજ યાત્રાળુઓની અવરજવર અર્થે ખુલ્લો કરવા અંગે વારંવારની રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાવાગઢ એક શક્તિપીઠ માતાજીનું ધામ છે. ગુજરાત લેવલે ઐતિહાસિક સ્થળ પણ સાથે સાથે છે. પાવાગઢ ખાતે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાવાગઢ ખાતે માતાજીની ધજારોહણ કર્યા બાદ અહીંયા લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય અને શક્તિધામ ધાર્મિકતા તથા ઐતિહાસિક સ્થળ હોય તેવા સંજોગોમાં યાત્રિકોને ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે તેમજ ગામમાં રહેવા જવા માટે ખૂબ જ અગવડતાભર્યું થાય છે. ભદ્રગેટ પુરવઠો જે બંધ હાલતમાં છે તે રિનોવેશન થઈ ગયું હોય તેમ છતાં પણ ઘણા સમયથી તેનું કોઈ નિરાકરણ લાવતા નહીં. એના માટે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી માન્ય જગદીશસિંહ પરમાર સાહેબે પણ જિલ્લા સંકલન સમિતિમાં અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં આરકોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ જાતનું એની સંજ્ઞાન લેવામાં આવી હતી. જે કંઈ કાર્ય કરવાનું હોય તે પૂર્ણતા થઈ ગઈ છે તેમ છતાં પણ દરવાજો ખુલ્લો કરવામાં આવતો નથી. માટે ગ્રામજનો અને યાત્રિકોને પડતી હેરાસમેન્ટને દૂર કરવા માટે વહીવટીતંત્ર એનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરે. સાથે સાથે જોવામાં આવે તો પાવાગઢ સ્થાનિક રોજગારી જે છે એમાં 80% વસ્તી એવી છે કે જીપો પર નિર્ભર છે. જીપો પાવાગઢ ખાતે ફરતી આવી છે. તે સમયના કલેક્ટર શ્રી માન્ય મિલિંદ તોરવણ સાહેબે વેક્સી કેમ્પ કરવા માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું. સાથે સાથે બ્લડ કેમ્પ પણ કર્યો હતો. તે સમયે વાહન વ્યવહાર સચિવ શ્રી રાજીવ ગુપ્તા સાહેબે પાવાગઢ ખાતે એક મેક્સી કેમ્પનું આયોજન કરી અને તમામ જીપોને ટેક્સ ભરાઈ અને મેક્સી કેમ્પ કરી અને એને પરમિટ એલોટ થયા હતા. પરમિટ ધારકોએ પોતે પરમિટ લેવા માટે અનેક નાણાં ખર્ચ્યા છે. તેમ છતાં પણ રવિવારે એમનો ધંધો રોજગાર પડી ભાગે છે, જેના કારણે એમને ઘર પર ખૂબ જ મોટી આફત આવે છે. જેથી રવિવારના સમયે પણ જીપ ચાલુ થાય તેવા અમારા પ્રશ્ન છે. એ નિકાલવા માટે તંત્ર ત્વરિત ધોરણે એ કરે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.